હિરલબા જાડેજા કાંધલ જાડેજાના કાકી છે તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે। લીલુ ઓડેદરા નામની કુછડી ગામની એક મહિલાએ ઇઝરાયલથી એક વિડીયો જાહેર કર્યો હતો અને વિડીયોના આધારે પોરબંદરના હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ગુનો નોંધાયાના સમાચાર છે। હાર્બર મરીન પોલીસ સ્ટેશનની અંદર ગુનો નોંધાયો છે। अपहरण અને પૈસાની લેતી દેતી મામલે ફરિયાદ થયાના સૌથી મોટા સમાચાર છે। જી હા, ફરિયાદ નોંધાતા પોરબંદરના રાજકારણમાં હાલ સૌથી મોટી કાર્યવાહી જોવા મળી રહી છે। કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજા સામે પોરબંદર પોલીસે ગુનો દાખલ કર્યો છે। લીલુ ઓડેદરાના વાયરલ વિડીયો મામલે એફઆઈઆર થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। પૈસાની લેતી દેતી બાબતે સૌથી મોટી જે બબાલ છે એ થઈ હતી, જેના સ્ક્રીનશોટ પણ સામે આવી ગયા છે। જો કે લીલુ ઓડેદરાના પતિ અને પુત્ર બંનેનું નિવેદન એ અલગ છે। લીલુ ઓડેદરાએ અપહરણના આક્ષેપો કર્યા હતા, જ્યારે પુત્ર અને પતિએ સમગ્ર મામલે કોઈ પણ પ્રકારના વાત નથી કરી। તેમને કીધું છે કે અમારું કોઈ પણ પ્રકારનું અપહરણ નથી કરવામાં આવ્યું, હિરલબાએ અમારી મદદ કરી છે। જો કે એમ છતાં પણ ફરિયાદ નોંધાતા પોરબંદરના રાજકારણમાં સૌથી મોટા આ સમાચાર કે કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજા સામે પોરબંદર પોલીસે આખરે ગુનો દાખલ કર્યો છે। લીલુ ઓડેદરાના વાયરલ વિડીયો મામલે એફઆઈઆર થઈ હોવાના સમાચાર છે। પૈસાની લેતી દેતી મામલે હિરલબા અને જે લીલુ ઓડેદરા છે તેમને બબાલ થઈ હતી, જેના સ્ક્રીનશોટ પણ વોટ્સએપના માધ્યમથી સામે આવ્યા છે, જેમાં સંપૂર્ણ ચેટ પણ રાખવામાં આવી છે। જો કે ફરિયાદ પહેલાં લીલુ ઓડેદરાના પતિ અને જે દીકરા છે એ બંનેના જે નિવેદન છે એ અલગ આવ્યા હતા, જ્યારે ફરિયાદ અલગ નોંધાય છે। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।